સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સર્વર ડાઉન થતા દર્દીઓ અટવાઈ પડતા હોબાળો મચાવ્યો। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। સ્મીમેર હોસ્પિટલમાં સર્વર ડાઉન થતા દર્દીઓ અટવાયા હતા, જેને લઈ દર્દીઓ તથા દર્દીઓના સંબંધીઓએ હોબાળો મચાવ્યો। કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ ટોકન મળ્યા ન હતા, તો ઘટનાને લઈ દર્દી અને તેના સગા સંબંધી રોષે ભરાયા। મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના રેઢિયાળ વહીવટ સામે પસ્તાળ પાડી હતી। જી આપનું નામ? મારું નામ ભાવેશભાઈ રબારી, સુરત મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર છું અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની અંદર અનેક સુરતના ગરીબ દર્દીઓ સારવાર માટે અહીં આવતા હોય છે। આજે છેલ્લા ઘણા સમયથી જે ઓનલાઈન જે સર્વર હોય છે એના આધારે ઓપીડીમાં મોકલવામાં આવે છે, પણ છેલ્લા 2 કલાકથી 9 થી 11 વાગ્યા સુધી જે સર્વર ડાઉન હતું અને સર્વર નહોતું ચાલતું, એના કારણે અનેક દર્દીઓ અહીંયા હેરાન પરેશાન થઈને બેઠા હતા। આ સર્વર ન ચાલવાના કારણે, સર્વર ડાઉન હોવાના કારણે 2 કલાકથી દર્દીઓને કોઈ પણ જાતનું ટોકન ન આપતા ઓપીડીમાં નથી મોકલવામાં આવ્યા, જેના કારણે અનેક દર્દીઓ કે જે પોતાની રોજિંદી આવક છોડી અને કામ ધંધો છોડીને અહીંયા સારવાર માટે આવતા હોય છે, તેઓ ખૂબ જ અટવાઈ રહ્યા છે, પરંતુ એક પણ જવાબદાર અધિકારી આ 2 કલાકમાં હાજર નથી થયા અને અનેક એવા દર્દીઓને એવા જવાબ આપવામાં આવ્યા કર્મચારી દ્વારા કે જો તમારે ઉતાવળ હોય ને તમારે સારવાર લેવી તો ખાનગી હોસ્પિટલમાં ચાલ્યા જાઓ। આ ખૂબ દુઃખની બાબત છે અને આવું જે પણ કોઈ કર્મચારીએ કીધું હોય એની સામે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ અને સર્વર ડાઉન હોવાના કારણે છેલ્લા 2 કલાકથી દર્દીઓ અહીંયા અટવાઈ રહ્યા છે, તો એના માટેની બીજી અલગ વ્યવસ્થા હોવી જોઈએ, અલગ સિસ્ટમ હોવી જોઈએ, પરંતુ 9 થી 11ની વચ્ચે એક પણ જવાબદાર અધિકારી અહીંયા ડોકાયા પણ નથી અને દર્દીઓની વારે કોઈ પણ આજે અધિકારી તંત્ર કોઈ આવ્યું નથી। એ ખૂબ દુઃખની બાબત છે। સ્મીમેર હોસ્પિટલની અંદર છાછવારે આવી લાલિયાવાડી થતી હોય છે, એને અટકાવવા માટે કોઈ પણ એસએમસી દ્વારા જવાબદાર અધિકારી સામે કોઈ કડક પગલાં નથી ભરવામાં આવતા, એના કારણે આવી હાલાકી આજે ગરીબ દર્દીઓને ભોગવવી પડે છે। આજે તમે જોઈ રહ્યા છો કે 1000 કરતાં પણ વધારે દર્દીઓ 1000 કરતાં વધારે દર્દીઓ છેલ્લા 9 થી 11માં અહીંયા અટવાયેલા છે, બેઠેલા છે અને હજી સુધી ઓપીડીમાં એ લોકોને મોકલવામાં નથી આવ્યા અને આ ખૂબ દુઃખની બાબત છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।